ઘોગંબા તાલુકા મથકે ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપના માટે જગ્યા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી. ઘોગંબા તાલુકામાં દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ઘોગંબા તાલુકાના સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના કરવા જગ્યા ફાળવવાની લેખિત રજૂઆત કરવામાં આવી. સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા હાલોલ અને કાલોલ વિધાનસભાના ધારાસભ્યોને ઘોગંબા ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે જમીન ફાળવણી કરી આપવા અને મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના કરવા જગ્યા ફાળવણીની મંજૂરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. બંને ધારાસભ્યો દ્વારા પ્રતિમા સ્થાપના માટે ટૂંક સમયમાં જગ્યા ફાળવણી કરી આપવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી છે. હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા વહીવટીતંત્રમાં રજૂઆત કરી વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવેલ છે. ઘોગંબા ગામ તથા આસપાસના ક્ષત્રિય સમાજમાં જ મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપના માટે જગ્યા ફાળવણી હૈયાધારણા મળતા ઘોગંબા તાલુકાની અંદર અમે આજરોજ જયદ્રથસિંહ પરમાર સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી ફતેહસિંહજી ચૌહાણ સાહેબ અને મામલતદાર શ્રી અને ટીડીઓ સાહેબને આજરોજ અમે વિનંતીપત્ર આપ્યો છે કે ઘોગંબા તાલુકામાં હિન્દુ સમાજની એક વિનંતી છે અને તમામ ક્ષત્રિય સમાજની એક વિનંતી છે કે ભાઈ ઘોગંબાની અંદર જૂના બસ સ્ટેન્ડ પાસે મહારાણા પ્રતાપની મૂર્તિનું અનાવરણ થાય.